આપ જાણો છો કે આપણા દેશના વડાપ્રધાન તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારે 2003થી શાળા પ્રવેશ મહોત્સવ કન્યા કેળવણીના માધ્યમથી શાળા પ્રવેશ મહોત્સવ આજે તારીખ 23થી 25 આપણા ગુજરાતની અંદર જ્યારે ઉજવાઈ રહ્યો ત્યારે આજે હું રાણપુર તાલુકાના કુંડલી ખાતે શાળા પ્રવેશોમાં આવ્યો છું અને અહીંયા આપણી સરકાર તરફથી એક નવનિર્મિત હાઈસ્કૂલ બની ગઈ છે અને એનું લોકાર્પણ આજે કરવામાં આવ્યું ત્યારે આજે આપણે બધા જ જાણીએ છીએ કે આઈએએસ આઈપીએસ અધિકારી કલેક્ટર ડેપ્યુટી કલેક્ટર ટીડીઓ ડીડીઓ કે મામલતદાર હોય કે દરેક અધિકારીશ્રીઓ પણ દરેક ગામે જઈ શાળા પ્રવેશો મહોત્સવ ઉજવણી કરી રહ્યા ત્યારે આ પગલું નરેન્દ્રભાઈએ જે લીધું છે એ એકદમ ડ્રોપઆઉટ ઓછો થઈ ગયો છે અને 100% આપણા ગુજરાતને દેશને શિક્ષણ મળી રહે એની એક પહેલ જો કરી હોય તો આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કરી છે.